પ્રસ્તુત છે તારીખ 1 જાન્યુઆરીના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડેમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલા નજર કરીએ આપણા ગુજરાતના ખાસ સમાચારો પર. ચાલો, આવી ગયો છે પહેલો સવાલ. ગુજરાત રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કોને નિયુક્ત કરાયા છે? અને સાચો જવાબ છે ડોક્ટર KLN રાવ. યાદ રાખજો, એમણે વિકાસ સહાયની જગ્યા લીધી છે. ઓકે, હવે આગળ વધીએ બેન્કિંગ સેક્ટર તરફ. ખાસ કરીને સહકારી બેંકોની વાત કરીએ તો ગુજરાતમાં જે નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો બનવાની છે એ બાબતે આમાંથી કયું વિધાન સાચું છે? અહીંયા સાચો જવાબ છે કે રાજ્યની 9 જૂની સહકારી બેંકોનું વિભાજન કરીને નવી મધ્યસ્થ બેંકો બનાવવામાં આવશે. અને આની પાછળનો હેતુ બહુ સારો છે, જેથી ખેડૂતોને લોન લેવામાં જે તકલીફ પડતી હતી એ ઓછી થાય અને કામ ઝડપી બને. અને હવે એક ગૌરવની વાત, સ્પોર્ટ્સની દુનિયામાંથી FIFA 2026ની રેફરી પેનલમાં આપણા ગુજરાતના કયા 2 દિગ્ગજોની પસંદગી થઈ છે? આ ખરેખર મોટી વાત છે. અને એ ગૌરવ અપાવનાર છે વિશાલ વાજા અને રચના કીમાણી. વિશાલ વાજા ફૂટસેલ રેફરી તરીકે અને રચના કીમાણી વિમેન્સ રેફરી તરીકે પસંદગી પામ્યા છે. ચાલો, તો આ તો થઈ ગુજરાતની વાત. હવે આપણે રાષ્ટ્રીય અને આર્થિક સ્તરે શું ચાલી રહ્યું છે એના પર ફોકસ કરીએ. આર્થિક ક્ષેત્રે ભારત માટે એક બહુ મોટા સમાચાર છે. તાજેતરની આર્થિક સમીક્ષા પ્રમાણે આપણું અર્થતંત્ર કયા દેશને પાછળ મૂકીને દુનિયામાં 4થા નંબરે પહોંચી ગયું છે? જવાબ છે જાપાન. જી હા, ભારતે જાપાનને પાછળ છોડી દીધો છે. આપણું જીડીપી હવે લગભગ $4.18 ટ્રિલિયન પર પહોંચી ગયું છે. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે. વૈશ્વિક સ્તરે ભારતની સિદ્ધિઓની વાત ચાલી જ રહી છે તો બીજો એક સવાલ. ચોખાના ઉત્પાદનમાં કયા દેશે તાજેતરમાં ચીનને પણ પાછળ છોડી દીધું છે? અને આનો જવાબ પણ છે આપણો દેશ ભારત. 2025ના અનુમાન મુજબ ભારતનું ઉત્પાદન 15.6 કરોડ ટન રહેશે, જ્યારે ચીનનું 14.6 કરોડ ટન. એટલે કે આપણે હવે ચોખાના ઉત્પાદનમાં પણ નંબર 1. ઓકે, હવે વાત કરીએ એક નવી સરકારી પહેલની, ભારત ટેક્સી. એના વિશે અહીં કેટલાક વિધાનો છે, પણ ધ્યાનથી વાંચજો. સવાલ એ છે કે આમાંથી કયું વિધાન સાચું નથી. તો અહીંયા જે ખોટું વિધાન છે એ છે કે ડ્રાઈવરો પાસેથી 20-30% કમિશન લેવામાં આવે છે. હકીકત એ છે કે ભારત ટેક્સી ડ્રાઈવરો પાસેથી 0 કમિશન લે છે, અને આ જ વાત તેને બીજી પ્રાઇવેટ કંપનીઓથી અલગ પાડે છે. ચાલો, હવે એક જ સ્લાઇડ પર 2 ઝડપી સવાલો. પહેલો સવાલ છે ડિજિટલ ઇન્ડિયાને લગતો. TRAIના રિપોર્ટ પ્રમાણે નવેમ્બર 2025માં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સનો આંકડો કેટલે પહોંચ્યો? અને આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. 100 કરોડ. જી હા, 100.37 કરોડ બ્રોડબેન્ડ યુઝર્સ. છેલ્લા 10 વર્ષમાં આ 6 ગણો વધારો છે. જબરદસ્ત. અને એ જ સ્લાઇડ પર બીજો સવાલ, જે આપણા સ્વાસ્થ્યને લગતો છે. સરકારે તાજેતરમાં કઈ પેઇનકિલર દવાના 100 mgથી વધારે ડોઝ પર પ્રતિબંધ મૂકી દીધો છે? આ દવાનું નામ છે નિમેસુલાઇડ. ICMRની ભલામણ પછી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તો ચાલો, હવે આપણે આજના છેલ્લા સેક્શન તરફ જઈએ, વિજ્ઞાન, ટેકનોલોજી અને બીજા કેટલાક મહત્વના સમાચારો. સવાલ છે ડિફેન્સ સેક્ટરનો. તાજેતરમાં ઓરિસ્સાના અબ્દુલ કલામ દ્વીપ પરથી કઈ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ થયું? અને એ મિસાઇલ છે પ્રલય. આ એક સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે, જેને DRDO દ્વારા બનાવવામાં આવી છે, અને તેની રેન્જ 350થી 500 કિલોમીટરની છે. હવે વાત કરીએ આજના સૌથી હોટ ટોપિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની. તો સ્ટેનફર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ AI વાઇબ્રન્સી ઇન્ડેક્સ 2025માં ભારત કયા નંબરે છે? અને અહીંયા પણ આપણા માટે સારા સમાચાર છે. ભારત 3જું સ્થાન મેળવ્યું છે. માત્ર એક જ વર્ષમાં 4 સ્થાનનો જમ્પ. અદ્ભુત. હવે આપણાથી આગળ માત્ર USA અને ચીન છે. બસ, તો આ હતા આજના કરંટ અફેર્સ. હંમેશા જ્ઞાન સાથે અપડેટ રહેવું ખૂબ જરૂરી છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો.